અમદાવાદના રાણીપમાં એક જ સંકુલમાં ચાલતી બે સ્કૂલને નોટિસ ફટકારાઈ છે। નિશાન સ્કૂલ અને સુપર ઇંગ્લિશ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે। એફઆરસી કરતાં વધારે ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદ બાદ સુકોઝ નોટિસ આપવામાં આવી છે। વાલીએ વધારે ફી અને રોકડમાં લેવાતી હોવાની ફરિયાદ કરી હતી। અનધિકૃત બાંધકામ અને બીયુ અંગે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। ભાડા કરાર પૂર્ણ થયા બાદ મંજૂરી છે કે નહીં એ પણ સ્પષ્ટતા માંગી છે। જવાબ ન આપે તો માન્યતા રદ કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે। તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવી બાબતો પણ ખુલી છે કે જેમાં બીયુ પરમિશન છે નહીં, અનધિકૃત બાંધકામ કરેલું છે ને ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો એ બાબતે પણ તપાસ આપી છે અને તેમનો ખુલાસો પણ માંગ્યો છે, આધારો રજૂ કરવા જણાવેલું છે। ભાડા કરાર પણ વર્ષ 2021માં જે ટ્રસ્ટ સાથેના જે ભાડા કરાર છે તે પૂર્ણ થયા છે અને શાળાએ જે રજૂ કરેલા ડોક્યુમેન્ટ છે એમાં વિસંગતતા જોવા મળે છે। ચેરિટી કમિશનરની જે છે વર્ષ 2021 પછીની આ બાબતોની ભાડા કરાર બાબતની મંજૂરી છે કે કેમ એ બાબતો પણ અમે એમની પાસે માગી છે। એટલે ભાડા કરારની પણ એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને જ્યારે ભાડા આપે છે તે બાબતનો પણ અમે ચેરિટી કમિશનરની મંજૂરીનો આધાર માગ્યો છે। બીયુ પરમિશનમાં પણ જે પ્રકારનું જે બાંધકામમાં જે અનિયમિતતા જોવા મળી છે તે પણ છે અને વધારે મહત્વનું જે બાબત છે તે વધુ પડતી ફી ઉઘરાવવા બાબત અને રોકડથી ફી ઉઘરાવવા બાબતના આધારો જે છે એ ફરિયાદમાં મળેલા છે, જેથી અમે સદર શાળાની માન્યતા કેમ ન રદ કરવી તે પ્રમાણે અમે શાળાને નોટિસ પાઠવી છે અને આગામી દિવસોમાં તેનો ખુલાસો મેળવી અને તપાસને આધારે આગળની કાર્યવાહી કરીશું। તો અમદાવાદની આ બંને સ્કૂલ નિશાન સ્કૂલ અને સુપર ઇંગ્લિશ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। શોકોઝ નોટિસ આપી અનેક બાબતે જવાબ માંગવામાં આવ્યા છે। વધારે ફી એફઆરસીએ નિયત કરેલી ફી કરતાં વધારે ફી લેવામાં આવતી હોવાનો વાલીનો આક્ષેપ હતો। અનધિકૃત બાંધકામ અને બીયુને લઈને પણ હવે નોટિસમાં જવાબ માંગવામાં આવ્યો છે। ભાડા કરાર પૂર્ણ થયા પછી મંજૂરી છે કે નહીં એ પણ સ્પષ્ટતા મંગાવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, રાણીપની બે સ્કૂલોને શોકોઝ નોટિસ પાઠવી અનેક બાબતે ખુલાસા માંગવામાં આવ્યા છે। અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે। નોટિસ આપવામાં આવી છે અને ઉલ્લેખ કરાયો છે કે એફઆરસી દ્વારા નક્કી કરેલ ફી કરતા વધારે ફી લેવામાં આવતી હોવાની બાબતે સાથે સાથે જે ટ્રસ્ટ અને ચેરિટી કમિશનરમાં જે જરૂરી પરવાનગી લેવાની હોય જમીન બાબતે અને ભાડા કરારનો એક વિષય છે એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે આ રાણીપની સ્કૂલ આવેલી છે રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ, એ જ કેમ્પસમાં સુપર સ્કૂલ પણ ચાલે છે અંગ્રેજી માધ્યમ, એને નોટિસ આપી અને ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે અને ખુલાસો ન કરે યોગ્ય જવાબ ન મળે તો આવનાર દિવસોમાં શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવાની તૈયારી આ કિસ્સામાં બતાવવામાં આવી છે। જી અર્પિત, આભાર જાણકારી માટે।